મહેસાણા બાસણા કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો કલેક્ટર કચેરી આવી પહોંચ્યો હતો। ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસમાં દલિત વકીલ મંડક બાદ દલિત સમાજે રેલી યોજી હતી। દલિત સમાજના અગ્રણી દલિત એકતા મંચના નેતા વૈભવ ચાવડા દ્વારા સરકાર સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા। પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો અમે મહેસાણા ચક્કા જામ કરીશું અને ધરણા યોજવાના છીએ અને કોલેજનો પણ અમારો આખો સમાજ ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શું કહેશો, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ડેપ્યુટી કલેક્ટર આગળ રજૂઆત કરવામાં આવી? પરિચય અને નામ સાથે। મારું નામ વૈભવ ચાવડા। કલેક્ટરને આવેદનપત્રક આપવામાં એટલા માટે આવ્યું અને જરૂરી છે અમારા સમાજ માટે, કારણ કે અત્યારે એક દારૂની નાની બોટલ મળે કોઈ જગ્યાથી, કોઈ નાનો મોટો ઝઘડો હોય તો એમાં કોર્ટ તરત સીધા રિમાન્ડ આપી દે છે, ભાઈ 2-4 દિવસ કે 1 વીકના રિમાન્ડ, બરાબર। આ દીકરીએ ગળે ફોંસો ખાધીને એનું જીવન ટૂંકાવ્યું। ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર હશે, એ હજુ સંશોધન આવી જાય એટલે કોલેજને જવાબદાર તમે ઠેરવીએ જ છીએ, પણ મહત્વનો મુદ્દો એમ છે કે જે 5 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે તો કોર્ટે એમનો 1-2 દિવસના પણ રિમાન્ડ જાહેર નથી કર્યા। એટલે આમાં સરકાર આમને સાવરે છે, સરકાર આમને બધી ટોટલ મદદ કરે છે કે આ શિક્ષક છે એમને મારવાના નથી, આ ટ્રસ્ટ બહુ પૈસાવાળા પાર્ટી છે એમને સાવરવાના નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર જવાબદાર હોય છે, કારણ કે દલિત દીકરી પર આ અત્યાચાર સમજો કે આજે સમાજમાં આખા ભારત દેશમાં દલિતોને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે। ચલો એ તો ભાઈ પબ્લિક છે, પબ્લિકની કોઈ દિશા નથી હોતી, પણ આ કેસ આવી ગયો દીકરીનો કોર્ટમાં, સરકારમાં, પણ સરકાર બી રિમાન્ડ જાહેર નથી કરતી। એટલે અમારે શું સમજવું અમારા સમાજને કે આ સરકાર અમારી જોડે છે કે અમારા વિરોધમાં છે? આ અમે સહન નહીં કરી શકીએ। બીજું કે રિમાન્ડ જો એને ફરીથી પાસ નહીં કરવામાં આવે તો કોલેજમાં ઉગ્ર આંદોલન થશે, મહેસાણા સિટીમાં ઉગ્ર આંદોલન થશે। એટલે આ તંત્રએ આ જવાબદારીપૂર્વક કામ પૂરું કરવા વિનંતી।